નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, દોડવું નકામું છે. મુખ્ય વાત તો સમયસર અને નિરંતર ચાલવું જ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 11 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની આજે આઠમ છે. આજે છે ભાદરવા સુદ આઠમ. નક્ષત્ર જ્યેષ્ઠા છે, યોગ પ્રીતિ છે અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર છે ન અને ય. રાત્રે 9:20 રાશિ બદલાશે. ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ, તેનો પ્રારંભ થશે. એટલે જો કોઈ બાળકનો જન્મ રાત્રે 9:20 પહેલાં થાય તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે કહેવાય છે દુર્ગાષ્ટમી. આજે દુર્વાષ્ટમી કહેવાય છે અને આપણે ત્યાં લોકભાષામાં તેને આપણે ધરો આઠમ કહીએ છીએ. આજે ધરો આઠમનો તહેવાર કહેવાય છે. આજે રાધાષ્ટમી કહેવાય છે. રાધાષ્ટમી એટલે આજે રાધાનો જન્મ થયો હતો અને મહાલક્ષ્મી વ્રતનો પણ પ્રારંભ આજથી થઈ રહ્યો છે. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ એવી ઉપયોગી ટિપ્સની કે જે રોજબરોજના જીવનમાં ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઘરમાં નાની મોટી વસ્તુઓ છે અને એને ખોટી રીતે મૂકી દેતા હોઈએ છીએ અને તેના કારણે પણ નકારાત્મક ઉર્જા જોવા મળતી હોય છે. સુવાની દિશા હંમેશા ચેક કરજો કે માથું દક્ષિણ કે પૂર્વ તરફ હોય. એ ખૂબ જ આવશ્યક છે અને ખૂબ ઉત્તમ રહેતું હોય છે. તેનાથી હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી સારી રહેશે, પણ માનસિક તંદુરસ્તી પણ સારી રહેશે. સ્થિરતા રહે છે જીવનમાં, પ્રગતિ પણ રહેતી જોવા મળતી હોય છે. બીજું કે હંમેશા એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે તમારું જે સૂવાનો બેડ હોય, બરાબર છે, પલંગ હોય કે જ્યાં પણ જે રીતે સૂતા હોય, તેમાં કોઈ પણ રીતે એવી રીતે અરીસો ન ગોઠવવો કે એનો પડછાયો બેડનો એમાં પડે. જો એ પડતો હોય તો તે પણ તમને ખૂબ જ નુકસાનકારક રહેતું હોય છે. બીજું કે ઘરમાં પોઝિટિવ એનર્જી રહે તે માટે ઈશાન દિશામાં હંમેશા ગંગાજળ મૂકી રાખવું અને એ પણ કરી શકાય કે વરસાદનું શુદ્ધ પાણી જે છે તેને પણ ઈશાન દિશામાં મૂકી શકાય. પણ હા, ધ્યાન એ વાત રાખવાનું છે કે તેને કાચની બોટલમાં એટલે કાચના પાત્રમાં મૂકવું એ આવશ્યક છે. જી, આપણી સાથે આગળ દર્શક મિત્ર એકતાબેન જોડાઈ ગયા છે. એકતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 23/3/96. જન્મ સમય શું છે? રાતના 3:55. જન્મ સ્થળ જણાવો. જામખંભાળિયા. પ્રશ્ન જણાવો આપનો. ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરું છું, તો મળશે કે નહીં? હા જી, ઓકે, સારું, જોઈ લઈએ. ચાલો આપણે તમારી જે વિગત આપી છે તે અનુસાર કુંડળી પર જો નજર નાખીશું. આપણે જે કુંડળી આપણી આવી રહી છે તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ તમારી જે છે તે મેષ રાશિ છે. આ કુંડળીમાં વિશેષતા છે એક પ્રકારની ખાસ કે તે ત્રીજું સ્થાન છે એમાં 5 ગ્રહોની યુતિ છે. જ્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે એકથી વધુ ગ્રહોની યુતિ હોય ત્યારે આપણી જે મહેનત કરતા હોઈએ છીએ ત્યારે એ તમારા મહેનતના કર્મ સ્થાનમાં છે. એકચ્યુઅલી પુરુષાર્થના સ્થાનમાં, ત્રીજા સ્થાનમાં છે. આ સ્થાન એવું છે કે તમારા પુરુષાર્થને વિચિત્ર બનાવે છે. ઘણીવાર ખૂબ સારું પરફોર્મન્સ હોય, ઘણીવાર બિલકુલ નબળું હોય, ઘણીવાર અપેક્ષા કરતાં પણ વિપરીત પરિણામ આવે. કારણ કે આ જગ્યાએ દોષો પણ ઉત્પન્ન થયેલા છે. ગ્રહણ દોષ છે,
સંઘર્ષ દોષ છે અને સાથે શાપિત દોષ પણ છે. એના કારણે તમને તકલીફ પડી શકે. હા, સૂર્ય મહારાજની ત્રીજા સ્થાનમાં સ્થિતિ એ સારી ગણાતી હોય છે, શક્યતા આપી પણ શકે છે તમને, એટલે આ પ્રયત્ન ચાલુ રાખી શકો છો. આ વર્ષ થોડું મધ્યમ છે, પણ 2025નો મધ્ય ભાગ અને 2026નો મધ્ય ભાગ, એટલે આટલો સમય જે છે તે ઉત્તમ છે. એ પ્રમાણે તમે તમારી પરીક્ષાઓનું અને રિઝલ્ટ આવવાના હોય કે એ પ્રકારનું આયોજન કરશો એ તમારા માટે સારું રહેશે. બીજું કે તમે પોતે જાતે નિર્ણય ન લેતા, જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લઈને જ તમારે આ બાબતે આગળ વધવું જોઈએ. અને ખાસ મેં જે કીધું કે આ જે દોષ છે તેનું આપે નિવારણ કરાવું અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવીને પ્રાર્થના કરશો તો જે આવનારો જે સમયગાળો બતાવ્યો છે તેમાં અનુકૂળતા થઈ શકે. આગળ આપણી સાથે દર્શક મિત્ર જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 3/12/90. જન્મ સમય શું છે? બપોરે 1:28. જન્મસ્થળ જણાવો. અમરેલી. પ્રશ્ન જણાવો આપનો. હવે ઈ સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે અને ઘરનું મકાન લેવું છે, તો એને ક્યારે સફળતા મળશે? જી, પ્રશ્ન કોની માટે છે? મારી દીકરી માટે. જી. અને મકાન કોના નામે લેવાનું છે? દીકરીને જ છે. અચ્છા, પોતે. અત્યારે શું કરે છે તમારી દીકરી? અત્યારે કઈ નહીં, આમ જ ઘરે ગૃહિણી. ઓકે, સારું સારું. તો મકાન લેવાના છે તો ભાઈ કોના પૈસાથી મકાન લેશે? એ એના પોતાના જ, પણ એ પ્રયત્ન કરે પણ સફળતા ક્યારે મળશે? સરકારી નોકરી માટે પ્રયત્ન કરે. ઓકે, હા, બસ મારે સમજવું હતું. સારું, ચાલો જોઈ લઈએ આપણે કુંડળી શું કહી રહી છે. કુંભ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. કર્મસ્થાનમાં જ સૂર્ય મહારાજ છે અને શુક્ર મહારાજ છે અને મંગળની દ્રષ્ટિ પડી રહી છે, એટલે સૂચવે તો છે જ કે હા, સરકારી નોકરી માટે પ્રયત્ન કરવો જોઈએ. આ કુંડળી છે તે હકારાત્મકતા બતાવી રહ્યું છે. પણ લાભસ્થાનમાં શનિ મહારાજની દ્રષ્ટિ છે તે થોડો વિલંબ બતાવે છે. ધાર્યા કરતાં એમ કહેવાય કે સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ કરશો એ એના માટે આવશ્યક છે. ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, પણ ગુરુ મહારાજ છે અહીંયા થોડા નબળા છે, ઉચ્ચના છે, પણ સાથે કેતુઓથી ચંડાળ દોષ બનાવી રહ્યા છે. એની પણ નોકરી સ્થાનમાં છે, એટલે સરકારી નોકરી માટે પ્રયત્ન કરો છો તો પહેલાં નાની મોટી 1-2-3 નોકરી કરી લેવી એ એના માટે સારી રહેશે. ગણપતિની ઉપાસના કરે અને ચંડાળ દોષનું નિવારણ કરાવે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તો અનુકૂળતા વધી શકશે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/12/85. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 5:30 વાગે. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ છે રાપર. જી રમેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. એને આપણે હોલસેલર કોસ્મેટિક નો ધંધો છે, પણ ધંધો થોડોક મંદો હાલે છે અને તબિયત થોડી નરમ રહે. જી, પ્રશ્ન કોની માટે છે? મારા બાબા માટે, હિતેશ માટે. હિતેશની જન્મ તારીખ. જી, પ્રશ્ન ફરી જણાવશો ભાઈ? એને કોસ્મેટિક નો હોલસેલ ધંધો છે વેપારી, અને હમણાં તબિયત પણ નરમ ગરમ રહે છે અને ધંધો પણ મંદો હાલે છે થોડો. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે હાલનો સમય ગોચર કેવી રીતે ચાલી રહ્યું છે. જન્મકુંડળી પર સૌથી પહેલાં નજર નાખીશું તો કયા પ્રકારના ગ્રહોનું અત્યારે પરિભ્રમણ છે, દશા કેવી ચાલે છે તેનું આપણે આકલન કરીએ. જે મંગળની રાશિનું તમારું આ લગ્ન આવે છે, વૃશ્ચિક લગ્ન છે, પણ લગ્નનો સ્વામી મંગળ 12મા સ્થાનમાં છે, એટલે લગ્નેશ અહીંયા નિર્બળ છે એમ કહી શકાય. એટલે સૌથી પહેલી વાત કે લગ્નેશને મજબૂત બનાવવાના બને તેટલા વધારે પ્રયત્ન કરો. બીજું, પંચમ સ્થાનમાં દ્વિદોષ છે, ગ્રહણ દોષ છે અને સાથે ચંડાળ દોષ છે, બરાબર. એટલે એ બાબતમાં તમારે તકલીફ આપી શકે લાભની બાબતમાં. હવે અહીંયા મંગળ 12મા સ્થાનમાં છે અને સાથે નિયમિત આવકના સ્થાનનો પણ સ્વામી થાય છે, એટલે નિયમિત આવકમાં ગરબડ રહે કે ઉપર નીચે થયા કરે. સૌથી પહેલી વસ્તુ કે મંગળવાર કોઈ વ્યક્તિને કંઈક ખવડાવો, અન્ન ખવડાવો તેવું કરો. મંગળ ગ્રહના વિધિવત રીતે જપ અનુષ્ઠાન કરો, બરાબર છે. ત્યારબાદ તેનું શાંતિ વિધાન કરાવો. જે દોષ કીધા એ દોષ તમે દૂર કરાવો, એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે. અને સૌથી અગત્યનું, નિયમિત રીતે શિવજીની ઉપાસના કરે, મહાદેવજીના મંદિરે જઈને દૂધ ચડાવીને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. થોડો સમય તબિયતમાં ઉતાર ચઢાવ રહ્યા કરશે, પણ મેં જે કહ્યું એ ઉપાય કરવાથી કામકાજમાં અને તબિયતમાં બંનેમાં અનુકૂળતા અને રાહતની વૃદ્ધિ થઈ શકશે.
આગળ આપણી સાથે હિરેનભાઈ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હિરેનભાઈ, જન્મ તારીખ જણાવો. 5/9/1983. જન્મ સમય શું છે? રાત્રે 9:30. જન્મ સ્થળ જણાવો. સુરત. સુરત. યસ. પ્રશ્ન જણાવો આપનો. આપણે બિઝનેસ કરી સફળતા માટે શું કરી શકીએ? પછી જી, શેનો બિઝનેસ છે ભાઈ? અત્યારે તો નથી, જોબ કરું છું, તો આગળ કોઈ કરવું હોય મારે ભવિષ્યમાં તો ના, પણ કઈ વિચાર, પણ વિચાર તો હશે ને કે કયો બિઝનેસ કરવો છે, શેનો બિઝનેસ કરવો છે, એવું કંઈ? કે ટેક્સટાઇલ છે કે કોઈ હા, બીજું કોઈ? એટલા માટે. સારું. અને તમારી બર્થનો યર 83 86 છે? નહીં, હલો, 83. 83. ઓકે, સારું. હા, ઘણીવાર સાંભળવામાં થોડું કાચું હોય એના માટે 83-86માં મિક્સ થઈ જાય છે ભાઈ. ચાલો આપણે જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે. તમારી મેષ લગ્નની કુંડળી આવે છે અને ચંદ્રમાની દશા ચાલી રહી છે. તમારી ચંદ્ર જે છે તે ચતુર્થ સ્થાનમાં છે, સ્વગૃહી છે, કર્ક રાશિનો છે, પણ સાથે મંગળ પણ છે. મંગળ ચંદ્રનો યોગ એ લક્ષ્મી યોગ કહેવાય છે. ચંદ્ર મંગળ સાથે હોય તો પૈસા આપે, ધન આપે, પણ અહીંયા મંગળ મહારાજ જે છે તે કર્કના હોવાથી તે નીચ રાશિના થયા છે. એની દ્રષ્ટિ સીધી કર્મસ્થાન પર પડે છે, એટલે કર્મસ્થાનમાં થોડીક નબળાઈ કહી શકાય એવું છે. ધંધા બાબતે વિચારીને પ્લાનિંગ કરીને આગળ વધી શકાય. હા, અનુકૂળતા છે, કારણ કે ચંદ્રની દશા સૂચવી રહી છે કે તમે ધંધો પોતે કરી શકો છો. આ ધંધો તમને અનુકૂળ આવી શકે તેવું છે. ગુરુ મહારાજ એક્સાઇઝનું કામ કરો તો એમ કહેવાય કે ભાઈ વિદેશની સાથે સંકળાયેલી વસ્તુ કહી શકાય. હવે એના સ્વામી ગુરુ મહારાજ 8મા સ્થાનમાં છે, એ સારું સ્થિતિ કહેવાય. 12માનો સ્વામી 8મે હોય તો, પણ સાથે કેતુ હોવાથી ચંડાળ દોષ છે, માટે એ નિવારણ આપ કરાવો, બરોબર છે? એટલું આપ કરો અને પીપળાને દરરોજ જળ ચડાવો અનુકૂળતા પ્રમાણે, બરોબર? આટલું તમે કરશો તો અત્યારે જે શક્યતા જે છે પોઝિટિવ બની શકશે. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ હવે આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આજે પ્રયત્નો સફળ થશે, માટે યોગ્ય દિશામાં અને અગત્યના કાર્યો પર મહેનત કરી લેજો. જોખમ લેવાની હિંમત પણ આજે કરી શકે, એટલે કંઈક રિસ્કી કામ કરવાનો નિર્ણય લેવાનો હોય તો આપ લઈ શકો છો. હા, પ્રેક્ટિકલ અપ્રોચ જરૂરી છે. નોકરીમાં પણ કોઈ નવી જવાબદારી, નવું કાર્ય, નવો બોજો પણ આવી શકે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ, આજે સારા સમાચાર પ્રાપ્ત થાય અને દૂરની જગ્યાએથી પ્રાપ્ત થાય તેવું બની શકે. આજે આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે, પણ કંટ્રોલમાં રાખવો પડશે, કારણ કે વધુ પડતો આત્મવિશ્વાસ છે ક્યાંક ક્રોધ કે ઉત્તેજનામાં ફેરવાઈ જાય તેવું બને, માટે એ નિયંત્રણમાં રાખવા પડશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ગ, પૈસા બાબતે ધ્યાન રાખજો. કોઈ પ્રકારે લોસ થાય, નુકસાન થાય, ખોટ થાય તેવી સંભાવના છે, માટે લેણદેણમાં કે બજેટિંગમાં, પ્લાનિંગમાં, ફાઇનાન્સમાં સાચવજો. બેદરકારી બિલકુલ રાખવાની નથી. ભાવનાને એટલે તમારા ઇમોશન્સ નિયંત્રણમાં રાખજો. હા, તમારા કાર્યક્ષેત્રે, નોકરીમાં આજે અપેક્ષાઓ વધી શકે તેમ છે. જી, તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, શત્રુઓ સક્રિય રહે છે, એટલે થોડાક સાવચેત રહેજો, સાવધાન રહેજો, અને તમે મજબૂતાઈ રાખજો. એટલે વાણીમાં હળવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળજો. એટલે નબળા છો, ઢીલા છો, સરળ છો એવું ના બતાવતા. હા, સારી વાત આજે એ છે કે અટકેલા કાર્યો તમારા પૂર્ણ થવા જઈ રહ્યા છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષરો છે મ અને ટ, પરિવારની ચિંતા રહેશે થોડી, અને તે પ્રત્યે બેદરકાર ન રહેતા. આજે ખાસ એ પણ વાતનું ધ્યાન રાખજો કે લેણદેણ બાબતોમાં, પૈસાની બાબતમાં કોઈ ઉતાવળ ન કરતા. શાંતિથી, ધીરજથી બધું ચેક કરજો. વેઇટ એન્ડ વોચની સ્થિતિ અપનાવજો. શારીરિક તકલીફ પણ ને એની પણ શક્યતા ગ્રહો સૂચવી રહ્યા છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ, કોઈ મનોરંજક પ્રવાસનું આયોજન થઈ શકે, કંઈક બીજી અલગ પ્રકારની એક્ટિવિટીમાં જે રસ વધે તેવું બને. વિદ્યાર્થીઓ માટે તેના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય, પણ કોઈ અનપેક્ષિત ઘટના શક્ય છે, માટે થોડુંક જાગૃત રહેવું જરૂરી છે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર દેવાંગભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 24/5/1949. જન્મ સમય સવારે 11 ને 12 ની વચ્ચે અને જન્મ સ્થળ છે સિદ્ધપુર. જી દેવાંગભાઈ, જન્મ તારીખ ફરીવાર જણાવજો આપની. 24/5/1949. જન્મ સમય સવારે 11 ને 12 ની વચ્ચે અને જન્મ સ્થળ છે સિદ્ધપુર. જી પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે હું રિટાયર્ડ થઈ ગયો છું, સ્કૂલમાં હતો, ટીચરમાં હતો. હવે અત્યારે મારે કંઈક આરોગ્ય વિશે મારે ખાસ પૂછવું છે કે મારું આરોગ્ય કેવું રહેશે, અને બીજું કંઈક સાઈડમાં ઇન્કમ માટે મને જણાવજો. અને કુંડળીમાં સર મારે બીજું કંઈક દોષ વિધિ કે નંગ કે ઉપવાસ કરવાની જરૂર હોય તે બી મને જણાવજો ને જરા. જી, તબિયતમાં અત્યારે શું તકલીફ છે ભાઈ? અત્યારે સર આમ તો કોઈ તકલીફ નથી, થોડું ડાયાબિટીસ જેવું ને બધું છે, પણ ભવિષ્યમાં કેવું રહેશે એના માટે જાણું છું. શું નામ છે આપનું ભાઈ? દેવાંગભાઈ. દેવાંગભાઈ, સારું, ચાલો જોઈ લઈએ આપણે તમારી કુંડળી શું કરી રહી છે. આપની રાશિ મીન રાશિ છે. મીન રાશિમાં સૌથી પહેલી વાત એ છે ભાઈ કે 7:30 શરૂ થયેલી છે, પહેલો તબક્કો છે. એટલે તબિયત બાબતે કે કોઈ પણ સ્ટ્રેસ બાબતે સાચવવાનું છે. આમ તો કે પાયો સારો છે, પણ શનિના ઉપાય બહુ જરૂરી છે. શનિવારે હનુમાનજી મંદિરે જાઓ, તેલ સિંદૂર ચડાવો, નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો, શનિના દાન કરો સંધ્યાકાળના સમયે. આટલું તમારે નિયમિત કરવાની જરૂર છે, તો એનાથી તબિયતમાં ઘણો સુધારો આવી શકશે. દત્તબાવનીનો પાઠ દરરોજ સવાર સાંજ કરો આપ, બરાબર છે? તો એના કારણે પણ તમારા સ્વાસ્થ્ય અને અનુકૂળતામાં ખૂબ વૃદ્ધિ થશે. મંગળ રાહુની યુતિ કર્મસ્થાનમાં છે, એટલે તમને સૂચવે છે કે તમે એક્ટિવ થઈ શકો એમ છો, બરાબર છે? પણ ગુરુ મહારાજ અહીંયા નીચેના છે, ગુરુ મહારાજ દશા ચાલી રહી છે, એટલે બહુ મોટું રોકાણ કરવું પડે તે પ્રકારનું કોઈ કાર્ય કરશો નહીં, એટલે એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે મંગળ રાહુનો અંગારક દોષ છે એક, એનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, બરાબર છે? એ ખૂબ જરૂરી છે. અને બાકી તમે જે નિયમિત કરતા હો તે કરતા રહેજો, વિશેષ ઉપાયની જરૂર નથી. તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય વિશે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે ધંધાકીય યાત્રા સફળ રહે, એટલે કાર્ય અર્થે બહાર નીકળજો. ઘરની બહાર આજે ખુશીઓ વધારે છે, પણ થોડું ધ્યાન રાખવું પડશે. ગજા બહારનું કામ ન કરતા, નહીં તો થાક અને નબળાઈનો પણ અનુભવ થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ધ્યાન રાખવું પડે એવું છે. બીમારી બાબતે ધ્યાન રાખજો. કોઈ લાંબી બીમારી બહાર આવી શકે તેમ છે, અને આવે તો બરાબર તેનો ચેકઅપ કરાવી લેજો. વાહન મશીનરીના ઉપયોગમાં બેદરકારી દાખવતા નહીં, સાચવવું પડશે. અને ખાસ આજે સલાહ છે કે મહત્વપૂર્ણ નિર્ણય ટાળવાના છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. વડીલોના સ્વાસ્થ્ય માટે ચિંતા રહે તેવો દિવસ છે. કોઈ સમસ્યા પણ ઊભી થાય, પણ એનો ઉકેલ પણ આવી જવાનો છે, પણ મનમાં ક્યાંક નાનો મોટો ડર અનુભવાય તેવું બની શકે. જી હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીશું, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ આપણા વિવાહિત જીવનમાં આનંદ મળે તેવો દિવસ છે. હા, કોર્ટ કચેરી, કાયદાકીય કામ હોય, સરકારી કામ હોય તો આજે અટકે તેવું બને, એટલે એ થોડુંક પ્લાનિંગ કરવું પડશે. આવકના કોઈ નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કોઈ પ્રમોશન અટક્યું હોય તો તે પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ થઈ શકે, એપ્લાય કરી શકો છો. વ્યવસાય યાત્રા પણ સારી રહેશે, અને કોઈ મોટી સમસ્યાનો હલ પણ આજે પ્રાપ્ત થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડું આરોગ્ય નબળું રહે, માટે સાવધાની જરૂરી છે. આજનો દિવસ મિશ્ર છે, આશા નિરાશાની લાગણી રહે. ધંધો વેપાર જો પોતાનો હશે તો તે સારો રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.